ભરૂચમાં માર્ગ અને ટ્રાફિક સમસ્યાને લઈ કોંગ્રેસનું ચક્કાજામ અને ધરણા પ્રદર્શન, કાર્યકરોની અટકાયત। ભરૂચ શહેરના નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર માર્ગ, ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા ચંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। વારંવાર રજૂઆતો છતાં જીએસઆરટીસી દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદવાલા, પૂર્વ વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, અબ્દુલ કામઠી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક માર્ગ સમારકામ, આરસીસી રોડનું નિર્માણ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચક્કાજામ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ધરણા પ્રદર્શન જંબુસર ચોકડી પર કરવામાં આવ્યું। ભરૂચ શહેરનું પ્રવેશદ્વાર સતત 6 મહિનાથી રજૂઆતો આંદોલન છતાં પણ જીએસઆરટીસી ઊંઘ ના ઉડી। કોંગ્રેસનો પ્રદર્શનની તૈયારી આવી ને ભારતીય જનતા પાર્ટીના પગ પેટમાં તેલ રેડાયું એટલે એમને રાતોરાત 2 વાગે ડામર ચોપડવાની શરૂઆત કરીને રોડ બનાવી દીધો। તો શા માટે અત્યાર સુધી ના થયો? કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ આપ્યો, ચક્કાજામનો કાર્યક્રમ આવ્યો, ત્યારે તમને દેખાયું આજે વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે। શ્રવણ ચોકડીથી લખોટી ગામને મનુબર ચોકડી અટકી જાય એને વિકાસ કહેવાય, લોકોને અડચણરૂપ થાય છે। ભારતીય જનતા પાર્ટીના ઇશારે જીએસઆરટીસી ભરૂચનો પ્રવેશ દ્વાર, ચોક્કસ ધર્મના લોકો અહીંયા રહે છે, એટલા માટે જાણી જોઈને આ વિસ્તારને બાકાત રાખી, વિકાસમાં બાકાત રાખી અને આ રોડને બનાવ્યો, પણ એ ભૂલી ગયા છે કે જંબુસર, આંબોદ અને વાગરા આ મત વિસ્તારની વિધાનસભા અને આ તાલુકાઓના પ્રવેશ દ્વારે આ જંબુસર ચોકડી છે। ત્યારે આ ઉર્માય વતન સામે અમે ધરણા પર બેઠા, રાતોરાત રોડ બની ગયો। ત્યારે જીએસઆરટીસીના અધિકારીઓને શાનમાં કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને તમે જે ધંધા કરી રહ્યા છે, શાનમાં સમજી જો, સમયનું ચક્ર બદલતા વાર નહીં લાગે, એકનો હિસાબ કરીશું। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ અને વિસ્તારના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે, જે જીએસઆરટીસી દ્વારા છેલ્લા 15 વર્ષથી અન્યાય કરવામાં આવેલો છે। દહેજથી દહેગામ સુધી 800 કરોડનો જો પ્રોજેક્ટ ચાલતો હોય અને તેમાં આંખે દેખે ભ્રષ્ટાચાર દેખાય છે, સાથે સાથે શ્રવણ ચોકડી પર જો પ્રોજેક્ટ ચાલતો હોય ને મનુબર ચોકડીથી શ્રવણ ચોકડીને જો આ વિસ્તાર ડેવલપ કરવા નહીં આવે તો આવનાર દિવસોમાં આ વિસ્તારની પ્રજા, ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર જીએસઆરટીસી પર ઘેરાવો કરશે। આ બાબતે જીએસઆરટીસીને વારંવાર લેટર પ્રવાહ કર્યું છે, રજૂઆત કરવામાં આવી છે, પણ આ વિસ્તારને ડેવલપ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં ઇન્ટરેસ્ટ છે। તો આજે માધ્યમથી આજે અમે એમ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં જો આ વિસ્તારને ડેવલપ કરવામાં નહીં આવે તો ગાંધીનગર જીએસઆરટીસીની ઓફિસને પર તાળા મારવાનો प्रोग्राम जिला कमेटी और कांग्रेस समिति आपसे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।